હેલો ગાઈસ, કેમ છો? મજામાં વેલકમ ટુ ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ બધાને અને સ્વાગત છે આપણા એક નવો વિડીયોમાં. અને સવારમાં છે ને આપણે ચાલુ કરી દીધું આપણો વ્લોગ. અને અત્યારે ઠંડી બહુ પડે હો છે. નાઇટમાં તો એવું પડે ને કે પાણીમાં જરાક હાથ આમ બળી જાય તો આખું એમ થાય કે બરફ થઈ ગયું એવું. અને એવું છે અત્યારે તો. બાકી તો અત્યારે કોઈ કમેન્ટ કરતું નથી કે ક્યાં કે કેવી ઠંડી કેવી અત્યારે પડે. એ ઘેડ વિસ્તારમાં બહુ પડે એટલે. અને મરડાનો જે ઓલો વિડીયો જોયો આપણે આની પહેલાં મૂક્યો તો મરડામાં તો છે ને જે તૈયારી ચાલુ છે. અને હજી આજે મેં વિડીયો ચાલુ કર્યો એટલે આજથી હજી પછી એટલે 7 દિવસની વાર છે. એટલે એ વિડીયો પાછા આપણે બનાવીશું અને આપણે બતાવીશું. ત્યારે તો જવાના જ છે અમે. તો જો જમવાની તૈયારી થઈ ગયા, ત્યાં જમવા બેઠા બધા. અને આજ શું બનાવ્યું? બોલ. દહીં તો લઈ ગયો આથી. રાતે દહીં લઈ ગયો, દૂધ દહીં બધું ભેરું કરો તો દહીં થઈ જાય. દૂધ ને દહીં બધું ભેગું કરી દહીં થઈ જાય ખાવામાં. મરચાનું દહીં. ઓહો. એની માથે જમવાની તૈયારી હાલે અત્યારે. જમવા બેઠા બધા. અને હવે જમી લઈએ. ઠીક છે. આખા જોર ટાઈમ કંઈક ગયો. તમારે ટાઈમ તો એટલી જ છે અમે જમવાની. પછી કદાચ જાય કે બ્લોગ ઉતારે ખબર નહીં ભાઈ. અત્યારે તો જમવાનો ટાઈમ છે. જમી લઈએ. અણદિયા નથી ખાવા? ખાવા હોય તો લઈ લો. તારે નથી ખાવા? ખાવા હાટું તો કર્યા. તો મૂકી દેવા હાટું નથી કર્યા. મમ્મી આજ એટીટ્યુડમાં છે. જો આજે ડબરો લઈ લઉં કે કેમાં લેવી ડબરો લઈ લે, ડબરો લઈ લે અહીંયા. ખાવાય છે. મમ્મી આજે એટીટ્યુડ. અને મેં હેર કટ કરી નાખ્યા ને તે હવે ખરાબ લાગે. બધાએ કીધું મને. કેટલા લાગતા મમ્મી? કઈ ખરાબ નથી લાગતા. જો ઓલા અહીં લગી ભૂગતા હતા. કાનની ઉપર વહી જતા. હવે ને અહીંથી સાઈડમાં કપી નાખ્યું. આ મેં કપવા હતા ખોરા એવું નહોતું. જીવા લાગે એવા થોડાક વધી ગયા હતા. કડી કરે છે ને એને એડજસ્ટ કરવા પડે. કોઈ નહીં, હાલો જમી લઈએ. વિડીયો બી કન્ટિન્યુ. નવા લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો. આ શખ્સને વર્તો હા હમણાં હે ને બહાર હતો કંઈક મહિનો દીધા. લોંગ ડ્રાઈવ ઉપર ગયો હતો. લોંગ ટાઈમથી લોંગ ટાઈમથી. અને અમે બે તો હતા જ ભેગા. અને અમે અહીંયા જ બ્લોગ ઉતારવા એ હે ને તમે જોતા રહી ગયો કોઈ છે. અને સારું રોંગ ટાઈમ પછી હાલ ભેગો થયો એટલે બેસી જાય ગાડીમાં. હાલ આવતો રહે. જો ફોટા વાહ ગાંડો જો ફોટોગ્રાફી હે ને ફોટોગ્રાફી કરવા મને ધીંગાણું પડી ગયું મોટા ભાઈએ. આ કે આમ પાડી દે ઓલો આમ પાડી દે. અને અહીંયા એ કેવો કર્યો? આ ઉથમાં પહેરી લીધો. કે આ મસ્ત જેકેટ ટાઈપ થઈ ગઈ. જેકેટ જ છે ભાઈ. આ ખાલી કાટવું પડે. પછી આ કાટવું બાટું કઈ નથી. એટલે કોઈ હાલો ફોટોગ્રાફી કરી લીધી ને મસ્ત નેચર જો અહીંયા એકદમ ફરતી સાઈડ. ઠંડી હવા આ બાજુ જો, આ બાજુ જો ઠંડી હવા આવે છે. અમે અહીં આવ્યા છીએ. એટલે વર્કઆઉટ હમણાં નથી થતો તો એ સે તો કરાય ઓલો નેચરલ ન ઉતરે કઈ દી. આ શું કર્યું? આ જો સેવ ઉતારા કા મારે તો ભાઈ હે ને હવે આપણે ક્યાં જવું બ્લોગ ઉતારવા? ઓ હે ખરે પંચાડા વાસણાનું મંદિર જાવું તું મંદિર છે ને માલ બાપા ત્યાં મંદિર જોડી માં જો માં બતા મંદિર જોડી એ બતાવી દીધું. જવા દે. એટલે હું કહું ત્યાં અમે શું કહેવાય મોડું થઈ જાય એટલે નથી જતા. ત્યાં કોઈ નહીં. હાલો બી કન્ટિન્યુ રહેજો. હાલો ગાઈસ, તો જો અત્યારે ફાઇનલી જો કેવું છે નેચર ગામડા. અમે પંજાબી વિલેજ લાઈફસ્ટાઈલ. એ પંજાબમાં હે હરિયાણા જેવું લાગે. और पंजाब है ઓ હે આ મજાક નથી કરતો. यहाँ पे ठंडी लग रही है. હું મજાક નથી કરતો. હરિયાણામાં આપણે એટલો તો કેવું લાગે. अंदर है वाओ. જો ફરતી સાઈડ એવું. यहाँ पे थोड़ी छोटी એ આ ભાઈને પૂછીએ. હો હાલો पादेड़ी कई बार. એ પાદળી हरियाणा पादेड़ी कहाँ पे? પાદળી हरियाणा
जवाब नहीं दे रहा हमें गाइस यहाँ पे भूले पड़े हैं हम भूले पड़े हैं यहाँ ભાઈ પાદળી કઈ कोई બાજુ भाई इंसान को पहचान नहीं रहा ઠીક છે રેવા જોઈએ અત્યારે કઈ હું બોલાતા નહીં પાડી દે પાતળી બાજુ દીકરા છે એટલે આ ખરેખર મજાક નથી કરતો હરિયાણા જેવું લુક પોતે મધ્યમાં આવી જાય આલા ઉદ્યોગી ગાઈસ કોઈ પહચાનતા નથી કોણ કરે કોણ કઈ કરે વાંધો નહીં નીકળે મારા ખેતરમાંથી આ હરામ નથી થાવ દીપકના ખેતરમાં ગઈ ગયો સનસેટ થાય હો ત્યારે આમ જો આમ કોન્ટ્રાક્ટમાં છે આ ઝાડવું આડું આવે રહ્યું હે મઢડો હા બાપો બાપો ખેત તલાવડી તો યો વોટ્સઅપ ગાઈઝ અમે આવ્યા ત્યારે ખેત તલાવડી ભરેલું જ હોય બારે માસ એની ટાઈમ એની મોટો સપ્લાય એની ટાઈમ એની વેર આવતો રહેલા અહીં આવતો રહે લંબાવી જાય કેમ બાજુ જો એ આગળ ઓલો લે હું બોલ્યો તો ને કે લંબાવી જાય તો એ આગળ હાકી માં લંબાવ્યો અહીં લંબાવાઈ ગયા સુઈ ગયા લહરે જ ને ગાઈસ અહીંયા અત્યારે રાતના કેટલા છે 7 વાગ્યા 15 વાગ્યા 15 અને અમે આવા કોહરામાં અત્યારે ટાઈટ ખાતા यहाँ पे कोहरा में કોહરા यहाँ पे કોઈ નામો નિશાન નહીં લીવાન નામો નિશાન નથી જો કે માણા હતા માણા ભૂતનું નામો નિશાન નીકળ્યું નામો નિશાન હે ને આ નથી ને ઉપરથી છે ને ઠંડો છે નીકળે ને અમને જોતા જઈશ કે આ કોણ છે આ ખેડમાં કોણ બ્લોગર આવ્યા વિશે અમે જૂનાગઢ બાલાગામમાં હે ને કોઈ નથી વિડિયો બનાવતો બનાવો વૈશ્ય જૂનાગઢ થી આવ્યા છે બ્લોગ બનાવવા એક વાટર ઉદય બ્લોગ્સ એક અભય વાટર બ્લોગ્સ અને એક મીત વાટર બ્લોગ્સ એની ટાઈમ ભાઈ ગાઈસ તમે અમને જોવો એ આ પાણી છે કેમ છે પાણી જો કે તમે ખાલી વરસાદ હોય ને એટલે જીવન છે એવી રીતના પાણી છે અમારું જીવન અમારું જીવન મજાક નથી કરતો આમ મજાક લે આપણે એકવાર પીવું 10 વાર પીશું એકવાર પીવે એટલે સ્વર્ગમાં જાય પી જાવ તો પાછું 10 વાર ગળો આ પાણી ખૂટતું જ નહીં કોઈ દી ખૂટે જ નહીં હા ના કૂટે ખૂટે ને એમ કે આ પાણી ધરાઈ ગયા કેમ કે સ્કૂટી હે સ્કૂટી ની મોજ ભાઈ ને ગાઈસ સ્કીપ કામ કરી પીન બતાય ઈ મેં પીધું એમાં ના જાય જા એ નાતો જેની આમે 10 દીથિયા નથી ના ઠંડીના કારણે એ બધું ખાતું બોલ ભાઈ ને સવારે ટાટા હાલો પાણી ગાઈસ તો જો અત્યારે એના ઉપર જો એકદમ અમારી ઉપર છત જો સવારે ભાઈ ટાટા પીલુડી છે પીલુડી કદાચ બપોરે આવો ને તો અહીંયા છાંયો જ હોય આ પીલુડી છે પીલુડી હવે જાળવાની છે સાંયો 1 2v1 જો એકમાંથી બે નીકળે ઈ છાંયો આપે છાંયો ઈ એકમાંથી બે જો પીલુડી આ વાટેલા બ્લોગ્સ ને સબસ્ક્રાઇબ કરી દીજો ભાઈ જોતા તારા એ ને સબસ્ક્રાઇબર ભેગા થતા હોય ગાઈસ આપણે બાલાગામમાં થતા હોય ઘણા ત્યાં આનું તમે આમ જો મૂડી આ સ્થળ જો આખું મુડિયા ગામ લાઈટ એ સ્થળ જોવા દે સ્થળ કેમ ભાગે આ તો જોલા લીલું છમ હો હા જો લીલા ઘઉં લીલું થાય તો જ હા લીલા ઘઉં છે ઘઉં લીલા ઘઉંની મોજ આમ તો જોઈ ક્યાંય લગી છે ભાઈ હા ભાઈ ગાઈસ અમે અત્યારે હમણાં રનિંગ કરવા જવાનું છે હું કરણ આ રસ્તા બોલે થોડું આ રસ્તે અમે ક્યાં કામ કાને હા છીએ દોડે વ્લોગ ચાલુ છે હલો
હું દોડ્યો ક્યાં ગયો તો લા ઉદા રનિંગ કરે હું 5 કિલોમીટર તો ગાઈસ તો ફાઇનલી ઉદા રનિંગ સ્ટાર્ટ કરી દીધો હોય કમ ઓન 5 કિલોમીટર હે ચંપલે સ્ટાઇલ જોઈને દોડવાની સ્ટાઇલ જો ગાઈસ આવી અત્યારે એને કોઈ આપણા ગામમાં અત્યારે કોઈ કરી નથી આ એકદમ નવી ન્યૂઝ છે રેડી આવા કમ દોડ ના ખાસ 5 કિલોમીટર પોલીસ તારું નહીં ભેગું થાય પોલીસ